જે વધારાના પુસ્તક હોય એનું શું કરવું? ભંડારમાં તો જગ્યા નથી, ઉપાશ્રયોમાં જગ્યા નથી, અને 1 કોપી 2 કોપી 3 કોપી રાખીએ છીએ, પછીનું શું? તો ભિવંડીની અંદર હાલારી જૈન ઉપાશ્રય છે, ત્યાં આગળ 2 ફ્લોર આપવામાં આવ્યા છે સંઘ તરફથી. 2 ફ્લોરની અંદર અત્યારે મેં કદાચ અહીંયા 50,000 લખી છે, પણ 70,000 બુક ત્યાં આગળ રેકની અંદર સ્ટોર કરવામાં આવી છે. તમારે ત્યાં તમને ન સાચવી શકતા હો ત્યાં આપી દો. ભિવંડીમાં અહીંયા એડ્રેસ લખેલું છે, ત્યાં આપી દો. એ લોકો પ્રોપર ગોઠવશે. વર્ષે 10-20,000 25,000 પુસ્તકો રિટર્ન નવા ભંડારો જે અમારા થકી કે એમના થકી બનતા હોય એ પુસ્તકો પાછા આપવામાં આવે છે. આખું મેનેજમેન્ટ અતુલભાઈ કરીને છે ભિવંડીમાં આવે છે. ક્યાં છે ભાઈ? આવો ભાઈ, આવો આ ભાઈ એટલે દર્શન કરવાનું સાહેબ અતુલભાઈ છે. અતુલભાઈ ભિવંડી તરીકે ઓળખાય છે. આરાધના ભવનમાં ટ્રસ્ટી છે. હા, એ બોલશે પણ નહીં આવે. બહુ મહેનત કરીને આ ભાઈને મેં બોલાવ્યા છે અહીંયા, બરાબર છે. કેટલા ભંડાર સાચવે છે? 10 ભંડાર સાચવે છે સાહેબ. ખેડ નાગેશ્વરથી માંડીને ભિવંડીના કલ્યાણના, બરાબર. તમે નહીં બોલતા, નહીં મહારાષ્ટ્રમાં. સાંજે 6 વાગે જો તમે કોઈ ભિવંડીથી બુક કોલ કરી હોય ને, સાંજે 6 વાગે, બીજા દિવસે સવારે 10 વાગે કાલબા દેવીમાં છે. ભયંકર. તમે બોમ્બેનું કોઈ બી લોકેશન કહો, બુક પહોંચી જાય. એનું એટલું પાવરફુલ નેટવર્ક છે. ગમે ત્યારે ગમે ત્યાં બુક ઉતારતા, કોઈ બુક પાછી નહીં આવે તો ચાલશે, પણ બુક સ્વાધ્યાય માટે આપતા. આવી ઉદારતા મેં આજ સુધી જોઈ નથી. સંજ્ઞા ટ્રસ્ટી છે, તમે કહો સંજ્ઞા ટ્રસ્ટીએ તો આ બધું કરવાનું જ ના હોય ને, તો કાર્યકર્તા કરે, લાઇબ્રેરિયન કરે, પોતે દોડે છે. વિચાર કરો. ભિવંડીમાં 4 ભંડાર, કલ્યાણના 2 ભંડાર, શાહપુર, નાગેશ્વર અને થાણામાં 20,000 પુસ્તકો એમને કર્યું છે. થાણાવાળા ભાઈ છે અલ્પેશભાઈ. હા, પછી હમણાં બોરીવલીમાં દૌલતનગરમાં કામ કરાવ્યું. એ લોકોને પુસ્તક આપે પણ કરા, ભંડાર ઊભો પણ કરાવે, સાચવે પણ કરા. હેટ્સ ઓફ કે ભાઈ આપણે એની પાસે મેં કીધું ને કે મેં 50,000 લખ્યો છું, પણ 80,000 પુસ્તકનો સ્ટોક પ્રેમથી સાચવે છે. પ્રેમથી, કોઈ પણ જાતના માથા ઉપર ઓછો લીધા વગર. એટલે જે તમને બધાને ટેન્શન થતું હોય ને કે એક્ઝામ શું કરવું, ભાઈ ટેન્શન સોંપી દેજો, તમે સાચવશો. અને લાલબાગ ખાતે પણ 1 લાખથી વધારાની પુસ્તકો છે. અને આ રીતે જ ભારતભરમાંથી જે પણ જ્ઞાન ભંડાર પોતાની પુસ્તકો ધ્યાન નથી રાખી શકતા, એ લોકો ત્યાં ભેટમાં આપે છે. અમે પુસ્તકોમાંથી અમારી લાઇબ્રેરીમાં જે ન હોય એની નકલો ત્યાં રાખીએ છીએ. અને ભારતભરમાં જે નૂતન જ્ઞાન ભંડારો પ્રસ્થાપિત થવા જતા હોય છે એને સૂચિ મોકલી આપીએ છીએ અને એમની જરૂરિયાત મુજબ એમને પુસ્તકો પણ આપીએ છીએ. તો આ રીતે કોઈને કંઈ ધ્યાનમાં હોય સારી પુસ્તકો તો ત્યાં પણ મોકલાવી શકે. હા, ફાટેલા પુસ્તક, મેગઝીન, પંચાંગ રિસાયકલ. આ પણ એક આપણા માટે મોટો એક પ્રશ્નચિહ્ન જેવો એક પ્રશ્ન છે કે ફાટી ગયેલા, જીર્ણ થયેલા પુસ્તકોનું શું કરવું? તો એનું કંઈ પ્રોપર નેટવર્કિંગ સોલ્યુશન પણ અમે લોકોએ શોધી કાઢ્યું છે કે મુંબઈમાં બોરીવલી સ્થિત સંગીત યુવક મંડળ સવારે ભાઈ આવ્યા હતા, પણ એ લોકો બોરીવલીમાં હોય તો જાતે પિકઅપ કરે છે. આખા બોમ્બેમાં ક્યાંથી હોય તો એમને મોકલી દેવાના, એનું સોર્ટિંગ કરશે, જે પ્રકાશક લીધું છે એને પાછું આપશે, સાવ ફાટી ગયું છે તો રિસાયકલિંગમાં મોકલશે. અને મુક્તિ વલ્લભ શ્રીમાર સાહેબ, બુદ્ધ વલ્લભ શ્રીમાર સાહેબની પ્રેરણાથી ચાલતા ગ્રુપ છે, સરસ કામ કરે છે. તમે કોન્ટેક્ટ કરી શકો છો. એક હા પ્રેમ સુરી સ્મૃતિવાળું. હા, આ અમદાવાદની અંદર પસ્તી કલેક્શન, પ્રેમ સુરી સ્મૃતિ સંસ્કૃત પાઠશાળા એ લોકો પણ કરે છે. ત્યાં આગળ છાપા મેગઝીન પુસ્તકો વગેરે લે છે, રિસાયકલિંગમાં મોકલે છે. નેક્સ્ટ અવતાર પરિવાર કાલડી અમદાવાદ, જૈનમભાઈ કે ભાઈ આગળની સ્લાઇડ કરે એમને ફોટો પાડો. હા, પાડી. નેક્સ્ટ જૈનમભાઈ આપણા પ્રવર કમિટીના મેમ્બર પણ છે, તેઓ પણ આ કાર્ય કરે છે. ફોન કરશો તો અમદાવાદમાંથી જેટલી પણ હશે ને એટલું એક્સ્ટ્રા મુદ્દે ઉપાડી લેશે. નેક્સ્ટ
અક્ષયભાઈ સાહેબ ઘાટકો પર આવ્યા છે. અક્ષયભાઈ, હા, તો સાહેબની પ્રેરણાથી મોટો રિસાયકલિંગનો બિઝનેસ છે. એમને એક્સેપ્ટ કર્યું છે. આખા બોમ્બેમાં કોઈ પણ પુસ્તક તમને જો રિસાયકલિંગમાં મોકલ્યું હોય કોલ કરજો. એમનું નેટવર્ક છે, કલેક્ટ કરશે, રિસાયકલિંગ કરી દેશે. બરાબર છે? થેન્ક યુ.